આપણે કોઈ નેતા કે કોઈ પાર્ટી કે કોઈની વિરુદ્ધ નથી કરતા, પરંતુ આપણે સત્ય છે, દેખાય છે, એ જ આપણે વાત કરીશું આજની વિડીયોની અંદર। ભૂંડમારિયા એટલે કે કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામે સગર્ભાવતી મહિલાને ગામના લોકો એટલે કે વડીલો જે મહિલા છે એમને એક લાકડા દ્વારા એક ઝૂલો બનાવીને અંદર મૂકીને લઈ જવામાં આવે છે। હવે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આપણા દેશને આપણો દેશ ક્યારે આઝાદ થયો। અમુકને કોઈ ખબર પણ નથી કે આપણો દેશ ક્યારે આઝાદ થયો। તઈ છતાં આવા જે ગામડાઓ છે, છેવાડાના ગામડાઓ છે, ત્યાં નથી રસ્તા, નથી પાણી, નથી લાઇટ, નથી સ્કૂલો, નથી કશું જ। હવે તમે વિચાર કરો મિત્રો કે આવી સિચ્યુએશનમાં જે સગર્ભવતી મહિલાને અગર હોસ્પિટલે દવાખાને પહોંચાડવું હોય તો લોકોને સહારો લેવું પડે છે, લોકો દ્વારા એમને ઉચકીને લઈ જવું પડે છે। કેમ કે ના એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે, ના ત્યાં રસ્તો, ના કશું જ નહીં, ના લાઇટ, તો કેવી રીતના ત્યાં આગળ ગાડીઓ પહોંચી શકે। તો આવી સિચ્યુએશનમાં પહેલાં પણ કેટલીક મહિલાનો જીવ ગયો છે। મિત્રો આપણી આ વિડીયો કોઈની વિરુદ્ધ નથી કરતી, આપણને જે દેખાય જે છે એ જ આપણે આ ચેનલ પર આપણે બતાવી રહ્યા છે। આપણે જાણી લઈએ કે કવાંટ તાલુકાના ભૂંડમારિયા, મિત્રો ભૂંડમારિયા એટલા નહીં, કેટલાક ગામડા છે, નસવાડીમાં પણ છે, કવાંટમાં પણ છે, કેટલાક છોટાઉદેપુરના કેટલાક ગામડાની અંદર ત્યાં આગળ નથી રસ્તો, નથી લાઇટ, નથી કશું કોઈ પ્રકારની સુવિધા। તો આવી સિચ્યુએશનમાં કોઈ મહિલા સગર્ભવતી હોય, કોઈને હોસ્પિટલમાં લઈ જવું, કોઈ બીમાર પડે, કોઈને સાપ કરડે કે કોઈને કંઈ જવું હોય, કોઈ ઇમરજન્સીમાં હોય, તો આ રીતના આવી સિચ્યુએશનમાં લોકો એમને દવાખાને લઈ જાય છે કે સમયસર સારવાર ના મળવાના કારણે અમુક નિર્દોષ લોકોનો જીવ જતો રહે છે। આવી ઘટના પહેલી પણ કેટલી બની ચૂકી છે મિત્રો, આપણે જોતા આવીએ છીએ કે અત્યારે માનવામાં આવે તો અત્યારે વરસાદના દિવસો ચાલુ છે, હવે બધા પોતપોતાના કામમાં લાગેલા હોય છે, ત્યારે અચાનક કંઈક ઘટના બને, કોઈને હોસ્પિટલ જવું છે, તેમને કેવી રીતના એ લઈ જઈ શકે? તમે વિચાર કરો। તો ખરેખર મિત્રો આપણા દેશ આઝાદ થયો કેટલા બધા વર્ષો થઈ ગયા, તોય છતાં ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વિકાસ નથી। તો હવે આ ભૂલ કોની હશે એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો અત્યારે ફરી કહી દઉં છું, આ ઈકે ચેનલ કોઈની વિરોધી નથી, આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની। ખરેખર મિત્રો આ જે ઘટના છે, ભૂંડમારિયાની ઘટના છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એક મહિલા છે, સગર્ભવતી છે, તો એમને હોસ્પિટલ લઈ જવું છે, તો કેવી રીતના? હવે રસ્તો તો તમે ભૂલી જાઓ, ત્યાં ચાલવા માટે એક વાટ પણ નથી, આપણે કહીએ ને દેશી ભાષાની અંદર વાટ, એ પણ નથી। આ જે લોકો જઈ રહ્યા છે એ ખેતરની અંદર જઈ રહ્યા છે। હવે તમે વિચાર કરો તો ખરેખર કંઈક તો હોવું જોઈએ ને મારા ભાઈ, કંઈક તો રસ્તો કે કંઈક પણ સુવિધા તો હોવું જોઈએ, કમસે કમ બાઇક નીકળે એટલો રસ્તો તો હોવું જોઈએ, જેથી કરીને વધારે ઇમરજન્સીમાં બાઇક દ્વારા મહિલાને ત્યાં પહોંચાડવામાં આવે। પણ ત્યાં બાઇક તો દૂરની વાત, ચાલવા માટે રસ્તો નથી। તો ખરેખર મિત્રો નેતાને ધ્યાન આપવું જોઈએ। આવા કેટલાક છેવાડાના ગામડા છે, અત્યારે આવી સિચ્યુએશનની અંદર લોકો જે છે જીવી રહ્યા છે। તો કોઈને સાપ કરડે, કોઈ બીમાર પડે, કોઈને કોઈક ઇમરજન્સી હોય, આવી સિચ્યુએશનમાં સમયસર એમને સારવાર ના મળે તો સેવડ એમનું મૃત્યુ થતું હોય છે। હવે તમે વિચાર કરો કેવી રીતના સારવાર કેવી રીતના મળે, આ મહિલાને કેવી રીતના જે લોકો વડીલ છે લઈ જઈ રહ્યા છે, હવે કેટલું સુધી એ લઈ જશે, કદાચ એમને વધારે પીડા ઉપડશે તો આ મહિલાનું મૃત્યુ પણ થઈ શકે છે। હવે એમાં કંઈ કહેવાય નહીં મિત્રો, કેમ કે આ ત્યાં આગળ સારવાર મળવાની શક્યતા બહુ ઓછી છે, એના કારણે। જ્યાં મિત્રો હજુ સુધી આ વિડીયોને લાઈક અને શેર ના કર્યો તો શેર કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।